હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 5 અને 6 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 5 અને 6 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં 15મા રામસર કન્વેન્શન કોપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રોમ, ઇટલી, ઝિમ્બાબ્વે, રામસર કન્વેન્શન 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઝિમ્બાબ્વે ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામું છે? તો 15મા નંબરનું છે. ત્યારબાદ મિત્રો રામસર કન્વેન્શન સંબંધી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ મિત્રો. આયોજન 23 થી 31 જુલાઈ 2025ના રોજ થયું છે. આયોજન ક્યાં થયું છે? તો વિક્ટોરિયા ફોલ્સ ખાતે ઝિમ્બાબ્વેમાં આયોજન કરવામાં આવ્યું છે. અને ભાગીદાર કેટલા દેશો? તો 172 દેશોએ ભાગ લીધો છે. ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે મિત્રો? સ્ટાર મારજો, ઇમ્પોર્ટન્ટ. રામસર કન્વેન્શન 2025માં ભારતનું પ્રતિનિધિત્વ ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે કયા રાજ્યને સૌથી વધુ અંગદાન કરનાર રાજ્ય ઘોષિત કર્યું છે? ગુજરાત, તેલંગાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 2નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તેલંગાણા રાજ્યને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે સૌથી વધુ અંગદાન કરનાર રાજ્ય ઘોષિત કર્યું છે. રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 3 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, તેલંગાણા રાજ્યે 105 પરિવારોને અંગદાન કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? ઓસ્કર પિયાસ્ત્રી, લેન્ડો નોરિસ, જ્યોર્જ રસેલ, ચાર્લ્સ લેક્સર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, લેન્ડો નોરિસે પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રશિયા અને ચીન વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસની શરૂઆત ક્યાં થઈ છે? અરબ સાગર, દક્ષિણ ચીન સાગર, જાપાન સાગર, હિન્દ મહાસાગર. અહીં મિત્રો દક્ષિણી ચીન સાગર છે. રશિયા અને ચીન વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસની શરૂઆત થઈ છે. તાજેતરમાં કયા સ્થળે થઈ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, જાપાન સાગરમાં રશિયા અને ચીન વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ભારતીય નૌસેનાના 44મા ઉપપ્રમુખ કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય નૌસેનાના 44મા ઉપપ્રમુખ કોણ બન્યા છે? સંજય વાત્સ્યાયન, શશી પ્રકાશ ગોયલ, દિનેશ કુમાર ત્રિપાઠી, મયંક શર્મા. પ્રશ્ન નંબર 5નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, સંજય વાત્સ્યાયન તાજેતરમાં ભારતીય નૌસેનાના 44મા નંબરના ઉપપ્રમુખ બન્યા છે. ત્યારબાદ મિત્રો ભારતીય નૌસેના વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1662માં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. અને પુનર્ગઠન ક્યારે થયું? તો જાન્યુઆરી 1950માં ભારતીય નૌસેનાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. નૌસેના અધ્યક્ષ કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી છે. નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકે આધાર આધારિત ફેસ ઓથેન્ટિક સુવિધા શરૂ કરી છે?
पेटीएम पेमेंट बैंक, इंडिया पोस्ट पेमेंट बैंक, एयरटेल पेमेंट बैंक, उपरोक्त तमाम। इम्पोर्टન્ટ प्रश्न कई पेमेंट बैंक के आधार आधारित फेस ऑथेंटिकेशन सुविधा शुरू करी है। नेक्स्ट क्वेश्चन, वर्ल्ड चैम्पियनशिप लीजेंड 2025 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ, ઇન્ડિયા ચેમ્પિયન્સ, ફ્રેન્ચ ચેમ્પિયન્સ, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વર્લ્ડ ચેમ્પિયનશિપ लीजेंड 2025 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025માં 23મા શરણનો શુભારંભ કયા જિલ્લામાં કર્યો છે? અમદાવાદ, મહીસાગર, દાહોદ, સુરત। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો 23મા શરણનો શુભારંભ કોણે કર્યો છે? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે। કયા જિલ્લામાંથી? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, મહીસાગર જિલ્લામાંથી શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં પ્રથમ શતરંજ ઈ સ્પોર્ટ વિશ્વકપ 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? આર પ્રજ્ઞાનંદ, ડી ગુકેશ, બજરંગ પુનિયા, મેગ્નસ કાર્લસન। શતરંજ ઈ સ્પોર્ટ વિશ્વકપ 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, મેગ્નસ કાર્લસને પ્રાપ્ત કર્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ઉત્તર પ્રદેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન કયા બનાવવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉત્તર પ્રદેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે। કયા બનાવવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, લખનઉ ખાતે બનાવવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન। ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11, તાજેતરમાં 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન બસોહલી ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બસોહલી ઉત્સવનું આયોજન 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવશે। કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, જમ્મુ કાશ્મીરમાં બસોહલી ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 12, તાજેતરમાં કયા દેશના ક્રસ્યાનિકો જ્વાળામુખીમાં 600 વર્ષો બાદ વિસ્ફોટ થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ક્રસ્યાનિકો જ્વાળામુખીમાં 600 વર્ષ બાદ પ્રથમ વખત વિસ્ફોટ થયો છે। કયા દેશમાં આવેલો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, રશિયામાં આવેલ છે, જેમાં 600 વર્ષો બાદ તાજેતરમાં વિસ્ફોટ થયો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પશ્ચિમ રેલવેએ કયા રાજ્યમાં 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેન ફરીથી શરૂ કરી છે? તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પશ્ચિમ રેલવેએ કયા રાજ્યમાં 155 વર્ષ જૂની લાઇન પર ટ્રેનની ફરીથી શરૂઆત કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, મધ્યપ્રદેશ રાજ્યમાં શરૂઆત કરી છે 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે પશ્ચિમ રેલવે દ્વારા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ ઇઝરાયેલ સાથે તમામ પ્રકારના હથિયાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે? ચેકોસ્લોવેકિયા, ડેનમાર્ક, સ્લોવેકિયા, સ્લોવેનિયા। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇઝરાયેલ સાથે તમામ પ્રકારના હથિયાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર પ્રથમ યુરોપિયન સંઘનો
સભ્ય દેશ કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, સ્લોવેનિયા બન્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં ભારતીય નૌસેના માટે નીલગિરી શ્રેણીનું ત્રીજું જહાજ INS હિમગીરી ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય નૌસેના માટે નીલગિરી શ્રેણીનું ત્રીજું જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ છે INS હિમગીરી. કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે? કંડલા, મુંબઈ, વિશાખાપટ્ટનમ, કોલકાતા. પ્રશ્ન નંબર 15નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, કોલકાતા ખાતે નીલગિરી શ્રેણીનું ત્રીજું જહાજ INS હિમગીરી તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 31 જુલાઈ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. અને INS હિમગીરીનું નિર્માણ કોણે કર્યું છે? તો ગાર્ડનરીસ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારતીય નૌસેના માટે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન થયું છે, તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હતા શિબુ સોરેન, જેમનું 81 વર્ષની વયે અવસાન થયું છે. મિત્રો, ઝારખંડના 3 વખત મુખ્યમંત્રી બન્યા હતા શિબુ સોરેન, પરંતુ એક પણ વખત કાર્યકાળ પૂર્ણ થયો ન હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 4 ઓગસ્ટ 2025ના રોજ પ્રથમ બિમસ્ટેક પારંપરિક સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, લખનઉ, નવી દિલ્હી, કોલકાતા. તો જવાબ થશે મિત્રો નવી દિલ્હી ખાતે 4 ઓગસ્ટ 2025ના રોજ પ્રથમ બિમસ્ટેક પારંપરિક સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 18, તાજેતરમાં અમેરિકી તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, 4 ઓગસ્ટના રોજ અમેરિકી તટરક્ષક દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રાખી મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ગુજરાતમાં રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ અંતિમ C-295 સૈન્ય વિમાન કયા દેશ પાસેથી પ્રાપ્ત કર્યું છે? તો જવાબ થશે મિત્રો સ્પેન પાસેથી ભારતીય વાયુસેનાએ અંતિમ C-295 સૈન્ય વિમાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 21, તાજેતરમાં અ ટ્રીટીઝ ફોર ધ રિમાર્કેબલ રોહિત પુસ્તકનું પ્રકાશન થયું છે, તેના લેખક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જવાબ થશે ઓપ્શન નંબર એ, આર કૌશિક દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક અ ટ્રીટીઝ ફોર ધ રિમાર્કેબલ રોહિત, જેમનું તાજેતરમાં પ્રકાશન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ટ્રેક ચાલકોની સુરક્ષા અને કલ્યાણ માટે અપના ઘર નામની મહત્વાકાંક્ષી પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ટ્રક ચાલકોની સુરક્ષા અને કલ્યાણ માટે અપના ઘર નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે. કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા અપના ઘર નામની પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રત્યય અમૃત કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે?
उत्तर प्रदेश, बिहार, गुजरात, केरल। तो जवाब थशे मित्रों प्रश्न नंबर 23 नो ऑप्शन नंबर बी, बिहार राज्यना नवा मुख्य सचिव प्रत्यय अमृत बन्या छे। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025 માં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? 12મું ફેલ, ધ ફ્લાવર મેન, જવાન, નેકલ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025 માં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, 12મું ફેલ ફિલ્મને પ્રાપ્ત થયો છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? સૌપ્રથમ વખત તો 1956માં થઈ હતી। મિત્રો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025 સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ 12મું ફેલ છે, સર્વશ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ ધ ફ્લાવરિંગ મેન છે, સર્વશ્રેષ્ઠ મેન્શન નોન ફીચર ફિલ્મ નેકલ છે, સર્વશ્રેષ્ઠ અભિનેતા શાહરુખ ખાન અને વિક્રાંત મેસી છે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી, સર્વશ્રેષ્ઠ નિર્દેશક સુદીપ્તો સેન છે, સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ કઈ છે? તો રોકી અને રાણીની પ્રેમ કહાની છે, સામાજિક મૂલ્યો આધારિત સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ છે? તો સેમ બહાદુર, સર્વશ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર કોણ છે? તો PVNS છે અને PVNS રોહિત છે, તેલુગુ સિંગર છે। ત્યારબાદ સર્વશ્રેષ્ઠ મ્યુઝિક નોન ફીચર ફિલ્મ ધ ફર્સ્ટ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર ચલૈયાસ અને શિલ્પા રાવ છે, સર્વશ્રેષ્ઠ ડાયલોગ લેખક કોણ છે? તો દીપક કિંગરાની છે, સર્વશ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન અને નોન ફીચર ફિલ્મ કઈ છે? તો ધૂંધગીરીના ફૂલ છે, સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ કઈ છે? તો ગોડ વલ્સર એન્ડ હ્યુમન સર્વશ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી ફિલ્મ કઈ છે? તો ધ કેરળ સ્ટોરી છે અને સિનેમેટોગ્રાફી નોન ફીચર ફિલ્મ કઈ છે? તો લિટિલ વિંગ્સ છે। ત્યારબાદ મિત્રો સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ કઈ છે? તો કટહલ છે, સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ વશ છે, સર્વશ્રેષ્ઠ મરાઠી ફીચર ફિલ્મ શ્યામસી આઈ છે, સર્વશ્રેષ્ઠ મલયાલમ ફીચર ફિલ્મ કઈ છે? તો ઉલ્લુજુક છે, સર્વશ્રેષ્ઠ પંજાબી ફીચર ફિલ્મ ગોડેસા છે, સર્વશ્રેષ્ઠ તમિલ ફીચર ફિલ્મ પાર્કિંગ છે અને સર્વશ્રેષ્ઠ તેલુગુ ફીચર ફિલ્મ ભગવંત કેસરી છે। તો આ હતા મિત્રો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સંબંધી મહત્વપૂર્ણ એવોર્ડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 25, તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે ખનિજ ખનન નિયમોમાં સંશોધન કરવાની મંજૂરી આપી છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા, ત્રિપુરા। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ત્રિપુરા રાજ્યના મંત્રીમંડળે ખનિજ ખનન નિયમોમાં સંશોધન કરવાની તાજેતરમાં મંજૂરી આપી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 24, તાજેતરમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની AST સ્પેસ મોબાઈલ એજન્સી દ્વારા વિકસિત બ્લુબર્ડ સેટેલાઇટ કઈ સ્પેસ એજન્સીના સહયોગથી લોન્ચ કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો ઈસરોના સહયોગથી અમેરિકાની AST સ્પેસ મોબાઈલ એજન્સી અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે બ્લુબર્ડ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે। ત્યારબાદ વર્તમાનમાં લોન્ચ થયેલ મહત્વપૂર્ણ ઉપગ્રહો વિશે જોઈએ તો GSAT-20 ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે। આસમાસ્ત ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે। ટ્રિસ્ના ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યો છે।
નિસાર ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. પાર્સ 1 ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. PRSC EVO-1 પાકિસ્તાન દ્વારા અને પાકસાટ MM-1 પાકિસ્તાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નાહિદ ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને ડ્રુર-1 ઇઝરાયલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશે નવા પારંપરિક કાનૂની સહાયતા સંધિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારત અને કયા દેશે નવા પારંપરિક કાનૂની સહાયતા સંધિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, મોરોક્કો. ભારત અને મોરોક્કો બંને દેશોએ પારંપરિક કાનૂની સહાયતા સંધિ અને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે ક્રૂ 11 મિશન લોન્ચ કર્યું છે? તો જવાબ થશે મિત્રો નાસા દ્વારા ક્રૂ 11 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? 1 ઓગસ્ટ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે. કયા સ્થળેથી? કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સ્પેસ એક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અંતરિક્ષયાન કયું હતું? તો મિત્રો ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ બોંગ માર્કોસ ભારતની યાત્રા પર આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નાઇજીરિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, સુદાન. બોંગ માર્કોસ તાજેતરમાં ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે. કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ છે બોંગ માર્કોસ, જેઓ તાજેતરમાં ભારતની સત્તાવાર યાત્રા માટે આવ્યા છે. તો આ હતા મિત્રો 5 અને 6 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.